નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 6. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 સુધીનો અભ્યાસ કરેલો છે. હવે આ વિડીયોમાં તેનાથી આગળ અને ત્રિકોણમિતિ માટે સૌથી અગત્યના સૂત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા મિત્રો તમને એમ કહીશ કે આ ચેપ્ટરમાં હવેની વસ્તુ સમજવા માટે આપણે બેઝિક કન્સેપ્ટ ઓફ મેથેમેટિક્સ યુઝફુલ ઇન સાયન્સ સ્ટ્રીમ માં જે પણ વિડીયો જોયા છે એમાં વિડીયો નંબર એટલે કે પાર્ટ નંબર 9 to 13 એ વિડીયો તમારે જોવાના છે, એને સમજવાના છે અને એ બધા જ 9 થી 13 સુધીના બધા જ વિડીયો તમારે લખવાના પણ છે. પહેલા આ જગ્યાએ બધું 9 થી 13 વિડીયોનું લખાણ આવશે, બરાબર, અને એના પછી હવે આપણો નવો ટોપિક આવશે. એટલે આજનો જે વિડીયો છે એ વિડીયોની પહેલા તમારે શું કામ કરવાનું છે? આ 9 to 13 જે પણ વિડીયો છે એ વિડીયોને સમજવાના છે અને એને લખી દેવાના છે. ક્લિયર? તો અને એ સમજ્યા પછી આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ ટોપિકને તમારે સમજવાનો છે. તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એને જોઈ લઈએ. તો નેક્સ્ટ ટોપિક આપણો છે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો. હવે બે ખૂણાનો સરવાળો કે સરવાળો અને બાદબાકીનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો તમને સૌથી પહેલા અહીંયા હું સૂત્રો લખીશ, બરાબર. એમાં સૌથી પહેલું સૂત્ર છે sin x plus y. જુઓ, બે ખૂણાઓ છે, અહીંયા એમનો સરવાળો દર્શાવેલો છે અને sin. તો આનું સૂત્ર કયું થઈ શકે? તો સાઈનના સૂત્રમાં સાઈન અને કોસનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી પહેલા sin x ઇન્ટુ આ બીજું પદ જે છે એ કોસ સાથે આવશે, એટલે કે cos y. વચ્ચે પ્લસ છે તો પ્લસ. હવે જે સાઈનની સાથે જે ખૂણો છે તે હવે કોસની સાથે આવશે અને જે કોસની સાથે જે ખૂણો છે તે હવે સાઈનની સાથે આવશે. એટલે કે sin x plus y equal to sin x into cos y plus cos x into sin y. બીજું સૂત્ર છે અહીંયા માઇનસ હોય તેવું. તો કોઈ જ ફરક નહીં, ખાલી અહીંયા વચ્ચે માઇનસ આવશે. પરંતુ એટલું યાદ રાખજો કે સાઈન વાળો સૂત્રમાં sin x, તો sin x વાળું પદ પહેલા અને cos y વાળું પદ એને અડીને, તો એ પદ પહેલા રહેશે, એના પછી બીજું પદ રહેશે. x માઇનસ y હશે તો એ વખતે પણ sin x વાળું પદ પહેલા જ રહેશે, cos y એની સાથે રહેશે. માઇનસ કરીને પછી આ બંને પદો ઉલટાઈ ગયા તો પછી અહીંયા વિરુદ્ધ જવાબ તમને મળી શકે છે. એટલે ભૂલવાનું નહીં, પહેલો x છે તો sin x ઇન્ટુ cos y લખી જ દેવાના, પછી એ પ્રમાણે પ્લસ કે માઇનસ આગળ કરવાનું થશે. ચલો, ત્રીજું સૂત્ર છે કોસનું. હવે જે કોસનું સૂત્ર છે, તો જેવી રીતે અહીંયા સાઈનના સૂત્રમાં સાઈન અને કોસનો ગુણાકાર થતો હતો, પરંતુ કોસનું જે સૂત્ર છે એમાં બે કોસ વાળા પદો અને બે સાઈન વાળા પદોનો સમાવેશ થાય છે. એટલે કે cos x ઇન્ટુ cos y sin x ઇન્ટુ sin y. મિત્રો, સાઈડમાં પ્લસ હતું તો સૂત્રમાં વચ્ચે પ્લસ હતું, માઇનસ હતું તો સૂત્રમાં વચ્ચે માઇનસ હતું. પરંતુ કોસમાં પ્લસ હોય તો વચ્ચે માઇનસ આવશે અને માઇનસ હશે તો વચ્ચે પ્લસ આવશે, એટલે કે અહીંયા આવશે માઇનસ. ચલો, એવી રીતે ચોથું સૂત્ર, જો અહીંયા વચ્ચે માઇનસ હોય તો આ જગ્યાએ આવશે પ્લસ. ઓકે, તો આ પ્રમાણે
સાઈન અને કોસના સરવાળા માટેના 4 સૂત્રો થયા છે. ચલો સરવાળા માટે પાંચમું સૂત્ર છે ટેનનું, એટલે કે tan x પ્લસ વાય શું થઈ શકે? પરંતુ ટેનનું સૂત્ર લખતા પહેલા આપણે એક વાક્ય લખવું જરૂરી છે કે જો x y અને x પ્લસ વાય એ π/2 ના અયુગ્મ ગુણિત ન હોય તો આનો મતલબ એ છે કે x y અને x પ્લસ વાય π/2 નો અયુગ્મ ગુણિત એટલે કે 2n + 1 π/2 2n + 1 into π/2 સ્વરૂપ. આમ પણ આપણને ખબર છે કે જ્યારે ટેનનું સૂત્ર વપરાતું હોય તો ટેનના પ્રદેશ ઉપર એનો આધાર રહેલો છે. બરાબર, પ્રદેશ વગર કોઈ વસ્તુ શક્ય નથી. તો આ બસ એ જ વસ્તુ દર્શાવેલી છે. તો હવે આપણે ટેનનું સૂત્ર જોઈ લઈએ. તો કે tan x પ્લસ વાય, સાઈન અને કોસ ના સૂત્રો એક સીધી લીટીમાં છે, જ્યારે ટેનનું સૂત્ર એક સીધી લીટીમાં નથી. એ સૂત્ર આ રીતે છે tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. જોઈ લેજો, અંશની અંદર બંને ટેનનો સરવાળો છે, છેદમાં એકમાંથી બંને ટેનનો ગુણાકાર બાદ કરેલો છે. તો આ થયું tan x પ્લસ વાય. ચલો હવે એ રીતે બાદબાકી, તો કે tan x માઇનસ વાય. ચલો tan x માઇનસ વાય માટે શું થઈ શકશે? તો જેવી રીતે પ્લસ હતું તો અંશમાં પ્લસ હતું, છેદમાં માઇનસ હતું. તો જેવી રીતે બાદબાકી હશે તો પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે. એટલે કે tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x ઇન્ટુ tan y. તો આ થયું ટેનનું સૂત્ર. ચલો એવી જ રીતે કોટનું સૂત્ર આપણે સમજીએ. કોટ x પ્લસ વાય. હવે ટેન અને કોટના સૂત્રમાં પણ ફરક છે. કેવી રીતે? તો મિત્રો હું તમને સમજવા માટે એટલું કહી શકું કે કોટના સૂત્રમાં એક તો બધા કોટવાળા પદો આવે, પરંતુ કોટવાળા પદો કેવી રીતે આવશે? તો જે ટેનનું પ્લસ વાળું સૂત્ર છે એનું વ્યસ્તનું વિરુદ્ધ કરી દો. વ્યસ્તનું વિરુદ્ધ. હવે વિરુદ્ધ કરશો તો એ માઇનસ આપણે આને ગુણી દઈએ છીએ. બરાબર છે, તો આ પદ આગળ આવી જાય, આ 1 પાછળ જતા રહેશે, આખું પદ છેદમાં આવી જશે. પરંતુ ટેનની જગ્યાએ ખાલી શું લખવાનું છે? કોટ લખવાનું છે. કારણ કે કોટનું સૂત્ર છે આપણી પાસે. તો કે કોટનું સૂત્ર હોય તો ટેનનું જે સૂત્ર હતું એનું વ્યસ્તનું વિરુદ્ધ કરી દો અને ટેનની જગ્યાએ ખાલી કોટ લખી દો. એ રીતે આપણે યાદ રાખી શકીએ. તો જુઓ, આ cot x ઇન્ટુ cot y માઇનસ 1 અને છેદમાં cot x પ્લસ cot y. ચલો એવી રીતે બીજું સૂત્ર. હા, તો હવે અહીંયા આપણે ઉલ્લેખ કરવો હોય તો જો અહીંયા પણ એક ઉલ્લેખ આપણે બાકી રહી ગયો છે. x y અને x પ્લસ y એ π/2 ના યુગ્મ ગુણિત ના હોય તો ચલો અહીંયા પણ સાથે લખવું હોય તો આપણે શું લખી શકીએ? x y કે x માઇનસ y નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2. ચલો તો એવી રીતે આની અંદર શું આવશે કોટવાળામાં? તો કોટવાળા પદની અંદર તમને ખબર છે કે કોટનો પ્રદેશ યાદ કરશો તો r માઇનસ n પાઈ નો ઉલ્લેખ છે. તો આપણે આવું લખી શકીએ x y કે x પ્લસ y ડઝ નોટ ઇક્વલ ટુ n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. ક્લિયર? ચલો તો એ જ રીતે કોટ x માઇનસ y નો આપણે વિચાર કરીએ.
તો ટેનની અંદર ફક્ત ચિહ્નનો જે રીતે ફરક પડે છે એ જ રીતે કોટમાં પણ એ જ રીતે ફક્ત ને ફક્ત શું થશે, એના ચિહ્નનો જ ફરક પડશે. માઇનસની જગ્યાએ પ્લસ, પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે. ક્લિયર? તો એ રીતે આપણે લખીએ. પરંતુ આપણે જેવી રીતે ટેન માટે વ્યસ્તનું વિરોધ અહીંયા કર્યું છે તો એવી રીતે આ સૂત્ર માટે આપણે વ્યસ્તનું વિરુદ્ધ કરવાનું છે. તો વ્યસ્તનું વિરુદ્ધ કરવું હોય તો આ પદ ઉપર જતું રહેશે, પરંતુ એને આપણે માઇનસ ગુણવાની કોઈ જરૂર નથી. તો cot x ઇન્ટુ cot y પ્લસ 1, પરંતુ જે આ પદ હતું કે જેમાં એક પ્લસ અને એક માઇનસ હતું, તો હવે આપણે એને માઇનસ ગુણીશું. તો માઇનસ ગુણીશું તો y વાળું પદ આગળ આવશે, x વાળું પદ પાછું જતું રહેશે. એનો મતલબ કે cot y માઇનસ cot x. તો સમજો, જેવી રીતે ટેનના બંને સૂત્રોમાં ફક્ત ને ફક્ત ચિહ્ન જ બદલાતું હતું, પરંતુ કોટની અંદર અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવે છે, અહીંયા પ્લસ આવે છે. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવે છે, અહીંયા માઇનસ આવે છે, પરંતુ એક્સ અને વાય બિલકુલ ઉલટાઈ જાય છે. એટલે આપણે ટેનના સૂત્રો યાદ રાખીશું અને ટેન ઉપરથી વ્યસ્તનું વિરુદ્ધ વિચારીને ખાલી ટેનની જગ્યાએ આપણે કોટ મૂકીશું તો આપણને કોટનું માઇનસ વાળું સૂત્ર મળી જશે. અહીંયા એની શરત લખવી હોય તો આવી લખી શકીએ, એક્સ વાય અને એક્સ માઇનસ વાય નોટ ઇક્વલ ટુ n બાય n બિલોંગ્સ ટુ z. ક્લિયર? તો આ થયા 8 સૂત્રો જે સરવાળા અને બાદબાકીના છે. હવે સરવાળા બાદબાકી આધારિત જે 8 સૂત્રો આપણે સમજ્યા, એ 8 સૂત્રો ઉપરથી ધારો કે અહીંનું સૂત્ર આપણે વિચારીએ કે y ની જગ્યાએ x હોય તો શું થઈ શકે? બરાબર છે? એટલે કે sin 2x નું સૂત્ર, cos 2x નું સૂત્ર, tan 2x નું સૂત્ર. તો આ સૂત્રો આપણે અત્યારે જોવાના છે. તો સૌથી પહેલા એ સૂત્રો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે sin 2x નું સૂત્ર વિચારીએ, એને 9 નંબર આપીશું. તો sin 2x નું સૂત્ર, તો sin 2x તરીકે તમારી પાસે જે આ સૂત્ર છે એમાં y ની જગ્યાએ x મૂકી દો તો sin x cos x, cos x sin x. તો પદ કેટલી વખત થયું? 2 વખત થયું એમ ગણાય. 2 sin x into cos x. બરાબર? આ થયું sin 2x નું 2 sin x into cos x એક સૂત્ર. ચલો એનું જ બીજું tan સ્વરૂપનું સૂત્ર છે, 2 tan x upon 1 plus tan square x. આનું જ બીજું tan સ્વરૂપનું સૂત્ર છે, 2 tan x upon 1 plus tan square x. હવે કેવી રીતે સૂત્ર બને? તો મિત્રો અહીંયા જે પણ પદ છે તો cos વડે ગુણાકાર, cos વડે ભાગાકાર કરો તો sin upon cos એટલે tan થઈ જશે. અહીંયા cos વર્ગ થાય, અંશમાં cos વર્ગ છે તો છેદમાં શું થશે? sec વર્ગ થશે, અને sec વર્ગની જગ્યાએ નિત્યસમ 1 plus tan square. તો જુઓ સૂત્ર તૈયાર થઈ ગયું. બરાબર? એટલે આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર આવે છે, પરંતુ sin 2x માં જ્યારે sin અને cos ની જરૂર હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ, પરંતુ જ્યારે tan ની જરૂર હશે ત્યારે હંમેશા આ સૂત્ર આપણે વાપરવું પડે. એટલે 2 tan x upon 1 plus tan square x. ચલો એવી રીતે cos 2x ના સૂત્રો આપણે જોઈએ. તો cos 2x ના જુદા જુદા 4 સૂત્રો છે. તો ચારે સૂત્રોને આપણે સમજી લઈએ પહેલા. તો મિત્રો આપણી પાસે જે આ સૂત્ર છે એમાં y ની જગ્યાએ x મૂકી દઈએ તો cos square x, કારણ કે બે પદો થયા. એવી રીતે અહીંયા sin square x, વચ્ચે માઇનસ. તો પહેલું સૂત્ર થાય cos square x minus sin square x. ચલો હવે આમાં બીજું સૂત્ર આપણે બનાવવું હોય તો sin square x ની જગ્યાએ આપણે નિત્યસમ મૂકી દઈએ 1 minus cos square x. તો તમે 1 minus cos square x મૂકો છો તો એના આધારે એનું બીજું સૂત્ર બની જશે 2 cos square x minus 1. ચલો હવે
તમે cos સ્ક્વેર x ની જગ્યાએ નિત્યસમ મૂકો 1 માઇનસ sin સ્ક્વેર x, તો આપણે એના માટે ત્રીજું સૂત્ર મળી જશે 1 માઇનસ 2 sin સ્ક્વેર x. આ થયું ત્રીજું સૂત્ર. અને એ જ રીતે એના પછીનું સૂત્ર એટલે કે ટેનનું સૂત્ર આપણે વિચારવું હોય તો એ ટેનનું સૂત્ર છે 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x. કેવી રીતે બનશે? તો અહીંયા જે પદ છે એ પદ માટે આપણે cos સ્ક્વેર વડે અંશ અને છેદને ભાગી દઈએ છીએ, બરાબર? તો અંશને ભાગીશું તો અહીંયા 1 થશે, અહીંયા sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર થશે, અને છેદમાં તો 1 છે જ, કશું દેખાતું નથી એટલે 1 કહેવાય, અને એકને તમે cos સ્ક્વેર વડે ભાગશો એટલે sec સ્ક્વેર, અને sec સ્ક્વેરનું નિત્યસમ થાય છે 1 પ્લસ tan સ્ક્વેર, એટલે cos 2x નું બીજું સૂત્ર છે 1 પ્લસ tan સ્ક્વેર x. તો sin 2x માટે 2 સૂત્રો છે, જ્યારે cos 2x માટે 4 સૂત્રો છે, પરંતુ ચારે સૂત્રો એક ઉપરથી જ બધા મળે છે. ચલો હવે એના પછી tan 2x નું સૂત્ર. તો tan 2x નું સૂત્ર જે છે એને હું 11 નંબર આપી દઉં. તો જે sin 2x અને cos 2x બંનેનો ભાગાકાર કરી દઈએ, એટલે કે આ સૂત્ર અને આ સૂત્રનો આપણે ભાગાકાર કરીએ તો બંનેનો છેદ ઉડી જશે. શું વધશે? 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. તો આ થયું 11મું સૂત્ર. તો મિત્રો પહેલા સરવાળા બાદબાકીના 8 સૂત્રો, પછી 2x માટે sin, cos અને tan ના સૂત્રો આપણે સમજ્યા. હવે આપણે 3x માટેના સૂત્રો સમજવાના છે. તો 3x માટેનું સૂત્ર જે છે એને હું 11 નંબર આપું છું. તો sin 3x નું સૂત્ર છે 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. તો હવે આ સૂત્ર કેવી રીતે બને? તો મિત્રો y ની જગ્યાએ તમે 2x મૂકી દો તો x પ્લસ 2x એટલે 3x થઈ ગયા. બસ જરૂરિયાત પ્રમાણે અહીંયા સાદુરૂપ આપો એટલે તમને આ ટાઈપનું સૂત્ર મળી શકે. એટલે કે sin 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. ક્લિયર? આ આપણું 11મું સૂત્ર થયું. હવે એના પછી 12મું સૂત્ર cos 3x માટેનું. તો હવે cos 3x નું સૂત્ર કેવું છે? તો મિત્રો અહીંયા જે સૂત્ર છે એ સૂત્રનું ફક્ત વિરુદ્ધ સૂત્ર આપણે કરી દઈએ. તો વિરુદ્ધ એટલે કે આવું પદ આગળ આવી જશે, આ પદ પાછળ જશે, પરંતુ સાઈનની જગ્યાએ ખાલી cos લખવાના છે. એટલે કે 4 cos ક્યુબ x માઇનસ 3 cos x. ચલો એના પછી tan 3x નું સૂત્ર છે. શું થાય? 3 tan x માઇનસ tan ક્યુબ x અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર x. ઓકે, જોઈ લેજો. sin 3x, cos 3x અને tan 3x. મિત્રો આમ તો અહીંયા મેં 13 સુધી નંબર આપ્યા છે, પરંતુ આપણે બેઝિક કન્સેપ્ટના જે સૂત્રો છે એની અંદર પણ જુદા જુદા સૂત્રો, એમાં ખાલી થોડાક યાદ કરાવી દઉં તમને. તો ઋણ ખૂણા માટેના સૂત્રો એક હતા, પછી કોટી વિધેય માટેના પણ સૂત્રો હતા. એટલે કે સાઈન ઉપરથી cos થતું, cos ઉપરથી સાઈનનું સૂત્ર બનતું હતું, tan ઉપરથી cot, cot ઉપરથી tan અને sec ઉપરથી cosec, cosec ઉપરથી sec, એ પ્રકારના સૂત્રો. તો એ પણ આપણે ત્યાં શીખેલા છીએ. તો એમ જોવા જઈએ તો સૂત્રોની સંખ્યા ઘણી વધારે થાય છે. મિત્રો આ સૂત્રો જે છે એ કોઈ પણ રીતે તમને આવડવા જોઈએ. ભલે તમને જરૂર લાગે તો એને 1 વાર લખો, 2 વાર લખો, 5 વાર લખો કે 10 વાર લખો, યા તો એનો ચાર્ટ બનાવીને તમે તમારા રૂમમાં લગાવી દો.
પરંતુ આ સૂત્રો જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી તમને સ્વાધ્યાય આવડશે નહીં. કેમ? તો એનું કારણ એવું છે કે સાબિતીવાળા દાખલા માટે આપણે એક જગ્યાએથી એટલે કે ડાબી બાજુથી જમણી બાજુમાં જવું હોય, બરાબર છે, તો આપણને અંત તો ખબર છે કે કઈ બાજુ જવું છે, પરંતુ કયા રસ્તે જવું ને એ જો આપણને ખબર ના પડે તો કોઈ કામનું રહેતું નથી. કારણ કે આપણી પાસે સૂત્રો ઘણા બધા છે, એમાંથી પ્રોપરલી કયા સૂત્રોનો ઉપયોગ કરવો એ આપણને ખબર ના હોય તો કોઈ કામનું નથી. એટલે મિત્રો, ગમે તે થાય પહેલાં તો આ સૂત્રો તૈયાર કરો. સૂત્રો તૈયાર થાય પછી જ એના દાખલાને સમજવાનો પ્રયત્ન કરજો. બીજું, દાખલામાં જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને સરળતા રહેશે સમજવામાં. પ્રેક્ટિસ નહીં કરેલી હોય અથવા ઓછી પ્રેક્ટિસ હશે તો મિત્રો તમને સમજવામાં ચોક્કસથી અગવડતા પડશે. બરાબર છે? જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે આ ત્રિકોણમિતિ ખૂબ અને ખૂબ સરળ બનશે. તો આશા રાખું છું કે તમે બધા જ સૂત્રોની ખૂબ સારી પ્રેક્ટિસ કરશો અને એના આધારે ત્રિકોણમિતિને ખૂબ સરળતાથી સમજશો. હવે આ 13 સૂત્રો પછી બીજા સૂત્રો છે આગળ, એના માટેનો ટોપિક આપી દઉં છું કે સરવાળા સાઇન અને કોસના સરવાળામાંથી ગુણાકારમાં રૂપાંતરણ. સરવાળા યા બાદબાકી, સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકાર માં રૂપાંતરણ થતા સૂત્રો. રૂપાંતરણના સૂત્રો. ચલો મિત્રો, હવે સૌથી પહેલા આપણે એને શોર્ટ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. શોર્ટ રીતે એટલે એવી રીતે કે C પ્લસ C એટલે, ચલો સૌથી પહેલા તો આપણે C પ્લસ C નથી લખવું પણ S પ્લસ S લખીએ. S પ્લસ S એટલે કે 2SC. S માઇનસ S એટલે 2CS. C પ્લસ C એટલે 2CC અને C માઇનસ C એટલે માઇનસ 2SS. મિત્રો, ગમે તે થાય આ ચારને આ રીતે જ મગજમાં એક ફિટ કરી દો. S એ સાઇનનો છે, C એ કોસનો છે. S પ્લસ S એટલે 2SC. શું કહેવા માંગે છે કે સાઇન વાળું પદ જે છે એક સરવાળા વાળું કે એક બાદબાકી વાળું હોય, બરાબર છે. તો એમનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે 2SC, તો જો આ S અને C સ્વરૂપનું પદ દેખાય છે તમને, બરાબર. પરંતુ એવા કેટલા પદો વધે? 2 પદો વધે. એટલે કે એક પદ પહેલું સાઇન વાળું, બીજું કોસ વાળું. મિત્રો, ત્યાં ક્રમનું પણ ઘણું જ મહત્વ છે. તો S પ્લસ S એટલે 2SC. હવે S માઇનસ S જ્યારે આની અને બીજા બંનેની બાદબાકી કરવામાં આવે છે ત્યારે આ જે પદો છે ટોટલ 4 પદો, એ 4 પદોની કમ્પ્લીટ બાદબાકી થાય, બરાબર. અહીંયા નીચે 2 છે પણ મેં લખ્યા નથી. તો હવે એમાં કોણ વધે? તો જે બીજા નંબરનું પદ છે ને વધે. તો જુઓ CS, અહીંયા પણ CS કેટલી વખત થાય? 2 વખત. તો એના કારણે 2CS થાય છે. ચલો C પ્લસ C, તો હવે કોસવાળા 2 પદોનો સરવાળો, તો એમાં પહેલા બંનેના પદો વધશે. એનો મતલબ શું થયો કે પહેલા બંનેના પદો, એનો મતલબ કે 2CC. શું થશે? 2CC. ચલો એવી રીતે C માઇનસ C હોય તો પાછળના બંનેના પદો વધે, પરંતુ બંને હાથે માઇનસ વધશે. એનો મતલબ કે માઇનસ 2SS. ઓકે, તો મિત્રો આ રીતે એને આપણે યાદ રાખીશું. S પ્લસ S મતલબ 2SC, S માઇનસ S એટલે 2CS, C પ્લસ C એટલે 2CC, C માઇનસ C એટલે માઇનસ 2SS. તો આ સૂત્રો એટલે આ બાજુ ઉપરથી આ બાજુ પણ જઈ શકાય, બરાબર. એટલે કે ડાબી ઉપરથી જમણી પણ જઈ શકાય અને જમણી ઉપરથી આપણે ડાબી પણ જઈ શકીએ. તો હવે એમના સૂત્રો આપણે લખી દઈએ. તો
અહીંયા ફરીથી હું 1 નંબર જ આપું છું. એનું સૂત્ર જો અત્યારે આપણે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતરણ કરી રહ્યા છીએ, એવી જ રીતે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીના સૂત્રો પણ આવશે. તો પહેલું સૂત્ર છે કે sin x પ્લસ sin y, બરાબર. ધારો કે આ રીતના બે પદો છે, તો એનું સૂત્ર શું થઈ શકે? તો મિત્રો 2sc જ્યારે 2 ગુણાય છે ત્યારે એમનું જે પદ છે એની અંદર આનો અને આનો સરવાળો ભાગ્યા 2, બીજા પદમાં આની અને આની બાદબાકી ભાગ્યા 2. જ્યારે 2 ગુણાતા હોય ત્યારે ભાગાકારમાં 2 આવે એવું યાદ રાખજો. 2 sin x પ્લસ y અપોન 2 ઇન્ટુ sin x માઇનસ y અપોન 2. સોરી, અહીંયા આવશે cos, કારણ કે આપણું સૂત્ર કયું છે? 2sc, એના આ હિસાબે cos આવશે. ચલો એનું બીજું s માઇનસ s sin x માઇનસ sin y. તો sin x માઇનસ sin y કરીશું તો શું થશે? 2cs, એટલે પહેલા 2 c ના કારણે cos x પ્લસ y અપોન 2 ઇન્ટુ sin x માઇનસ y અપોન 2. જો મિત્રો પહેલા હંમેશા સરવાળો ભાગ્યા 2 અને બીજામાં હંમેશા બાદબાકી ભાગ્યા 2 જ આવશે. ચલો એનું ત્રીજું સૂત્ર c પ્લસ c, એટલે કે cos x પ્લસ cos y. તો 2cc, એનો મતલબ કે 2 cos x પ્લસ y અપોન 2 ઇન્ટુ cos x માઇનસ y અપોન 2. ચલો ચોથું cos x માઇનસ cos y, એટલે કે c માઇનસ c. c માઇનસ c એટલે શું થાય? માઇનસ 2ss થાય. તો માઇનસ 2 sin, ચલો સરવાળો ભાગ્યા 2 sin બાદબાકી ભાગ્યા 2. તો મિત્રો જે અહીંયા આપણે શોર્ટ ફોર્મમાં શીખ્યા છીએ તેનું તે જ અહીંયા મોટા સ્વરૂપે છે. ફક્ત ને ફક્ત જે અહીંયા પદો છે, અહીંયા x અને y આપણે લખ્યા છે, ત્યાં a અને b પણ તમે લખી શકો છો. તો કે જે પદો છે એમનો સરવાળો ભાગ્યા 2, એમની બાદબાકી ભાગ્યા 2 આપણે લખવું પડે. પહેલામાં હંમેશા સરવાળો ભાગ્યા 2, બીજામાં હંમેશા બાદબાકી ભાગ્યા 2. એટલે તમારે આ 4 શોર્ટ ફોર્મ જે છે એમને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર? ચલો હવે જેવી રીતે આપણે આ વસ્તુ શીખ્યા કે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતરણ કર્યું, તો એવી જ રીતે હવે ગુણાકારમાંથી આપણે સરવાળા કે બાદબાકીમાં રૂપાંતરણ કરીએ. બરાબર? તો ડાયરેક્ટ લખું છું ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં રૂપાંતરણ ના સૂત્રો. હવે ચલો પહેલું કામ આપણે આજ પહેલું સૂત્ર લખી દઈએ. તો 2sc એટલે શું થઈ શકે? s પ્લસ s. 2cs તો s માઇનસ s. 2cc તો c પ્લસ c. 2ss. મિત્રો જે આ સૂત્ર છે ને એને થોડુંક અલગ રીતે વિચારવાનું છે. કેમ અલગ રીતે? તો હું તમને અહીંયા સમજાઈ રહ્યો છું કે 2ss હું લખું છું, એની આગળનું માઇનસ લખતો નથી, એટલે માઇનસ તમારે આ બાજુ મોકલી દેવું પડે. એટલે માઇનસ કૌંસમાં c માઇનસ c લખી શકાય. આપણે આવું કેમ અત્યારે વિચારી રહ્યા છીએ કે પહેલામાં દરેકમાં સરવાળો આવે, બીજામાં દરેકમાં બાદબાકી આવે. એટલે પહેલામાં સરવાળો, આ બીજામાં બાદબાકી. પરંતુ આ માઇનસને જો તમે ગુણી દો છો અંદર, તો બાદબાકી વાળું પદ કયું આવશે? આગળ આવશે. અને સરવાળા વાળું પદ ક્યાં જતું રહેશે? પાછું.
તો એ અહીંયા હું બાદબાકી અને અહીંયા સરવાળો એવો થોડોક સંકેત દર્શાવું છું, એટલે ખબર પડે કે આની અંદર ઉલટાઈ જાય છે. કોની અંદર? 2SS વાળા સૂત્રમાં. એટલું તમારે અહીંયા યાદ રાખવું પડશે કે SS વાળા સૂત્રમાં પછી બાદબાકી પહેલા થઈ જાય છે, સરવાળો પછી આવે છે. આપણે C - C કરીએ છીએ એટલે જો તમે આ રીતે એને યાદ રાખશો તો પહેલા સરવાળો આવશે, બીજામાં બાદબાકી. હવે જે વસ્તુ અહીંયા મેં તમને વાત કરી હતી કે જ્યારે અહીંયા 2 ગુણાય છે ત્યારે ભાગ્યા 2 લખવા પડે છે. મિત્રો આના ઉપરથી તમે આ સૂત્રોમાં જાઓ છો તો અહીંયા કોઈ 2 ગુણાતા નથી. હવે અહીંયા 2 નથી ગુણાતા તો તમારે ફક્ત ને ફક્ત એમની અંદર સરવાળો કે બાદબાકી જ કરવાની છે, ત્યાં 2 વડે ભાગવાના નથી. તો આપણે એમના સૂત્રો જોઈ લઈએ. તો એનું પહેલું સૂત્ર 2 sin x into cos y, તો શું થઈ શકશે? તો s plus s મતલબ sin x plus y plus sin x minus y. ચલો બીજું સૂત્ર છે 2 cos x into sin y એટલે કે 2cs. હવે 2cs હોય તો આપણે શું લખી શકીએ? s minus s, પણ પહેલામાં તો શું આવશે? સરવાળો જ આવશે અને બીજામાં શું આવશે? બાદબાકી આવશે. ક્લિયર? ચલો ત્રીજું 2cc એટલે કે 2 cos x into cos y, તો શું લખી શકાય? cos x plus y અને પ્લસ cos x minus y. ચલો ચોથું 2 sin x into sin y, તો શું થાય? તો આ બંને સૂત્રો પ્રમાણે લખું છું તો જો માઇનસ જો બહાર રાખો છો તો પહેલા કોષમાં સરવાળો અને બીજામાં એ રીતે બાદબાકી, અથવા જો માઇનસ અંદર ગુણી દો છો તો cos x minus y minus cos x plus y. જોઈ લેજો મિત્રો, ફક્ત ને ફક્ત 2SS ના સૂત્રમાં આટલો ફરક પડે છે. બાકી દરેક સૂત્રમાં પહેલા પ્લસ અને બીજામાં માઇનસ સ્વરૂપ આવે છે. જ્યારે 2 ગુણાતા હોય ત્યારે અંદર 2 ભાગવા પડશે, જ્યારે અહીંયા 2 ગુણાતા નથી તો અંદર 2 ભાગવાની પણ કોઈ જરૂર રહેતી નથી. એટલે એમ કહી શકાય કે જ્યારે ગુણાકાર સ્વરૂપમાં આપણે ફેરવતા હોઈએ છીએ ત્યારે 2 ભાગવા પડે, જ્યારે સરવાળા સ્વરૂપમાં કે બાદબાકી સ્વરૂપમાં ફેરવતા હોઈએ ત્યારે 2 ભાગવાના હોતા નથી. પરંતુ આ જે છેલ્લું સૂત્ર છે એને યાદ કરવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો સ્વાધ્યાય 3.3 માટે આટલા સૂત્રો ખૂબ અગત્યના છે અને આ જે સૂત્રો છે એ જ ત્રિકોણમિતિ માટે સૌથી અગત્યના સૂત્રો છે. તો આ સૂત્રો તમે ગમે તે કરીને યાદ કરવાનો પ્રયત્ન કરજો, લખવાનો પ્રયત્ન કરજો અને આ સૂત્રો તૈયાર થઈ જાય પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.